અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટના વકીલે ગોરવા પોલીસ મથકના મહિલા પીઆઈએ થપ્પડો મારી હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી ગઈ હતી। બે આરોપીઓને કોર્ટમાં સીધા રજૂ કરતા પોલીસ અધિકારી અકળાયા હોવાનો વકીલે આક્ષેપ કરી પીઆઈને ડિસમિસ કરવાની માંગ કરી હતી। મળતી માહિતી પ્રમાણે ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસોદરાએ કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર થયા હતા। આ દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ પરિસ્થિતિ વધુ વણસી। વકીલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે બોલાચાલી દરમિયાન પીઆઈ CH આસોદરાએ તેમને બે લાફા માર્યા। આ ઘટનાને પગલે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા વકીલ મંડળે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ઘટનાની ગંભીર નોંધ લીધી છે। વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આક્ષેપિત પોલીસ અધિકારી CH આસોદરાને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો આ અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ ઘટનાને કારણે કોર્ટ પરિસરમાં થોડા સમય માટે તણાવભર્યો માહોલ સર્જાયો હતો। પોલીસ અને વકીલ મંડળ વચ્ચે આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેર પોલીસ તંત્રના બે ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલમાંથી કોર્ટમાં વકીલ અને પોલીસ અધિકારી વચ્ચે ઘર્ષણ થયું હોવાની વરદી મળતા કોર્ટમાં આવી પહોંચ્યા હતા। બંને પક્ષોની અરજી લેવામાં આવી છે। વકીલ દ્વારા ગોરવા પોલીસ મથકના પોલીસ અધિકારીએ લાફા માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવશે અને હાલ મામલો શાંત પડી ગયો છે। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને બે લાફા માર્યા છે। ને કેમ સરેન્ડર અરજી કરી હતી? કે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે। અને અગાઉ બે વ્યક્તિઓ આજે રજૂ થયા હતા ત્યારે મારે બહુ ગેરવર્તન મારી કર્યું ને પર્સનલ સ્પેર પાર્ટ પકડાયા મારા ને એક બીજો મારો ભાઈ છે ને એના, અને 7 ફેરી ઓલું ફેરાયું હતું અને બસ એ જ આજે તો હું અમને હારે હતો હતો આજે મારો ભાઈ અંદર છે ને ત્યારે વકીલ સાથે બે ઝાપટ મારી એમને કીધું તું આથી નીકળી જા વકીલને કે તારું કામ પૂરું થઈ ગયું। આ જ તે મારા મારીનો જ્યારે હતો ને જાન્યુઆરીમાં બન્યો તો એ જ ગુનામાં આસોદરા પીઆઈ આસોદરા મેડમ ગોરવા પોલીસ સ્ટેશન આ છે જાન્યુઆરીની છે, જાન્યુઆરી 6 કે 3 બન્યો તો બનાવ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને